કરીશું સુમુલ ડેરીની ચૂંટણીની પ્રક્રિયાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે, કાંટાની ટક્કર જોવા મળી રહી છે। તમામ ઉમેદવારો પોતાનો જ્યારે અત્યારે હાલ દમખમ દેખાડવા માટે તૈયાર થઈ ગયા છે અને આ સાથે જ આ દરમિયાન પેનલ પર જોરદાર ટક્કરો જોવા મળી રહી છે અને તે દરમિયાન 84 વિધાનસભા ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું કે ભાજપ સમર્પિત ઉમેદવારોને ખેડૂતો અને દૂધ ઉત્પાદકોનો વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 17 જુલાઈએ જાહેર થનારા પરિણામોમાં તમામ બેઠકો પર ભાજપ સમર્પિત જ્યારે ઉમેદવારો વિજય મળશે અને જો કે આ નિવેદન રાજકીય દાવો અને અંતિમ નિર્ણય મતગણતરીને પરિણામો બાદ સ્પષ્ટ થશે। સુમુલ ડેરીની સામાન્ય ચૂંટણી આજે યોજાઈ રહી છે। કુલ 7 બેઠકો બિનહરીફ છે, 9 બેઠકો પર ચૂંટણી છે। સુરત જિલ્લાની 4 બેઠકો, તાપી જિલ્લાની 5 બેઠકો, એમ કરીને 9 બેઠકો ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। સુમુલ ડેરીની 7 સીટ બિનહરીફ છે, એની સાથે વહીવટી રીતે એક જિલ્લા રજિસ્ટ્રાર, એક એનડીડીબી અને ગુજરાત ફેડરેશન અમૂલ, એ 3 મતો, એમ કે 10 મતો અમારી તરફેણમાં છે। સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એટલે 100% બોર્ડ તો બની જ ગયું છે, પણ અમે 16 બેઠકો વત્તા 19 એટલે સુરત તાપીની અંદર તમામ મતો ભાજપનો વિજય થવાના।